બ્રિંગ ચિલ્ડ્રન્સ બેક ટુ સ્કૂલ એક અભિયાન ચાલી રહ્યું છે કે ડ્રોપ આઉટ કરેલા વિદ્યાર્થીઓ એટલે કે શાળા છોડી દીધેલા વિદ્યાર્થીઓને ફરી શાળામાં જોઈન કરાવવા એવો એક પ્રવેશોત્સવ એક ઝુંબેશ ચાલી રહી છે. શહેરની વાત કરીએ તો શહેરમાં 3696 જેટલા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ છે એટલે કે વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે. વડોદરા શહેરના પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મ્યુનિસિપલ મેયર આદિત્યભાઈ પટેલ તમામ પદાધિકારીઓ આ ઝુંબેશમાં જોડાયા છે. આજે તો ઘણા બધા વિદ્યાર્થીઓને તેમના માતા પિતાને સમજાવ્યા, વિદ્યાર્થીઓને સમજાવ્યા, શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓને જે ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ છે તેઓને ફરી શાળામાં જોઈન કરાવ્યા છે. આગામી 7 દિવસ સુધી આ એક ઝુંબેશ ચાલવાની. શહેરના મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને તમામ પદાધિકારીઓ આ ઝુંબેશમાં જોડાવાના છે. આગામી 7 દિવસ આ જ કાર્યક્રમ ચાલવાનો કે અલગ અલગ જગ્યા પર વિદ્યાર્થીઓએ જે શાળા છોડી દીધી છે, ડ્રોપ કરી દીધી છે, તેઓને ફરી શાળામાં પ્રવેશ મળે, ફરી શાળામાં એડમિશન મળે તે માટેની પ્રક્રિયા પણ હાથ ધરાશે. વડોદરા કોર્પોરેશનના વિસ્તારમાં જેટલા પણ બાળકો કોઈ કારણસર ડ્રોપ આઉટ થયા છે એને ટ્રેસ કરીને એના કારણો જાણીને અને ખાસ કરીને જે આગળ ભણવા માંગતા નથી કે જે રિફ્યુઝનું કારણ બતાવ્યું છે એવા બાળકોના ઘરે અમે 19 જેટલી વોર્ડ વાઇઝ, ક્લસ્ટર વાઇઝ ટીમો બનાવી છે. દરેક ટીમોમાં યુઆરસી, સીઆરસી, માનનીય જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષકશ્રીઓ, મદદનીશ નિરીક્ષકશ્રીઓ અને સાથે સાથે અધિકારી અને પદાધિકારી પણ આ ટીમમાં જોડાયા છે. આ એક માસ ડ્રાઈવ છે. જેટલા દીકરા દીકરીઓ શિક્ષણની આખી જે આ ચેનલ છે વ્યવસ્થા એમાંથી ડ્રોપ આઉટ થઈ ગયા છે એને પુનઃ શાળામાં સમજાવટની રીતે અગર કોઈ સુવિધાની જરૂર હોય તો એ વિશેષ સુવિધા પણ આપીને એમને ફરીથી શાળામાં કેવી રીતે લાવી શકાય એ માટેનો માસ ડ્રાઈવ છે. હમણાં જ માનનીય કમિશનર શ્રી અહીંયા સયાજીપુરા વિસ્તારમાં એમની એક વિઝિટ હતી અને 4 દીકરીઓના ઘરે માનનીય સાહેબશ્રીએ મુલાકાત લીધી. સાથે અમારી આખી ટીમ હતી અને 4 દીકરીઓએ ખાતરી આપી છે. નજીકની જ વંદના હાઈસ્કૂલમાં 4 દીકરીઓને એડમિશન કરાવવાની ખાતરી આપી છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનને જે કોઈ સુવિધાની જરૂર હશે એ પણ અમારા દ્વારા પૂરી પાડવામાં આવશે. અહીંયા સ્થાનિક વિસ્તારના કનુભાઈ છે, એક ગઢવી બા છે, બંને દીકરીઓ માટે બા અને દીકરાઓ માટે કનુભાઈ, એમને ખાસ અમે આખા વિસ્તાર માટે ડ્રોપ આઉટ બાળકો માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. અને અમારા ગયા પછી પણ સ્થાનિક જે અમારા શિક્ષકોની ટુકડી છે, સીઆરસી છે, એ સતત મોનિટરિંગ કરશે અને કન્ટિન્યુ વિઝિટ કરશે જેથી ફરીથી આ બાળકોનું ડ્રોપ આઉટ થાય નહીં.